મારી દીકરીને ભૂખ લાગી હતી ને એણે કીધું કે મમ્મા 15 જ મિનિટમાં નાસ્તો બનાવી આપ. મારી પાસે બાફેલા બટાકા તો હતા જ ઘરમાં, તો મેં અડધો કપ પૌવાને પલાળી લીધા. એની અંદર આદુ મરચાં નાખ્યું, મીઠું સ્વાદ મુજબનું, અડધો કપ ખાટું દહીં નાખ્યું, 1 કપ ભરીને સોજી નાખી અને લગભગ પોણો કપ જેટલું પાણી નાખી એક ખીરું જેવું તૈયાર કરી લીધું. આ રીતે કન્સિસ્ટન્સી રાખવાની છે. સોજી નાખી છે એટલે થોડી વાર ફૂલશે. જે બાફેલા બટાકા હતા એને ખમણી લીધા. એની અંદર મરચાં નાખ્યા, મીઠું, થોડો ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હળદર અને લીંબુનો રસ નાખ્યો. બરાબર એને મિક્સ કરી દીધું. ત્યાં સુધીમાં આપણું જે ખીરું છે પલળીને તૈયાર થઈ ગયું. સોજી બરાબર ફૂલી ગઈ. હવે જે ખીરું છે એમાંથી મેં લગભગ પોણો કપ જેટલું ખીરું અલગ વાસણમાં કાઢ્યું અને એની અંદર મેં ઈનો નાખ્યો. તો લગભગ 1/4 ટીસ્પૂન જેટલો ઈનો નાખી પાણી નાખી મિક્સ કરી લીધું બરાબર. અને આ રીતની જે પ્લેટ આવે છે ને ઢોકળા માટેની, એમાં એને મેં સ્ટીમ કરવા માટે મૂકી દીધું. લગભગ 5 થી 7 મિનિટ માટે મેં એને સ્ટીમ કરી લીધું. સ્ટીમ થઈ ગયું એટલે એની પર મેં ગ્રીન ચટણી લગાડી દીધી. તૈયાર કરેલું બટાકાનું જે સ્ટફિંગ હતું હાથેથી આ રીતે સેટ કરી લીધું. બાકીનું જે ખીરું હતું એમાંથી પોણો કપ ખીરું લઈ અને એમાં પણ ઈનો નાખીને આ રીતે ખીરાને એક્ટિવેટ કરી લીધું. ફરીથી ઉપર પાથરી અને સ્ટીમ કરવા મૂક્યું 12 થી 13 મિનિટ માટે. તો એકદમ ટેસ્ટી એવો નાસ્તો તૈયાર થઈ ગયો. તમે આ રીતે સ્ટીમ કરેલો પણ ખાઈ શકો અને તેલમાં સાંતીને પણ ખાઈ શકો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો રાખો ની જુઓ છો ક્યારે બનાવો છો.